Today we are going to discuss the wrapper classes. See, wrapper classes is generally what? It is the object representation of the implicit data type primitives which are available with Java. For each of the data type, you have a standalone class, because Java says that કે બધી જ વસ્તુ in Java should be there in the form of objects. એટલે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ જે આપણે ગઈકાલે ડિસ્કસ કર્યા એના ક્લાસ રિપ્રેઝન્ટેશન અવેલેબલ છે. સમવોટ ઘણી વખત શું થાય, આપણે પ્રોગ્રામિંગ કરતા હો તમે તો દેર આર અમુક જે જાવાના ક્લાસીસ છે ઓબ્જેક્ટ્સને જ સપોર્ટ કરે. હવે તમે એમાં જો પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ યુઝ કરવા જાઓ, ઇટ વોન્ટ સપોર્ટેડ. એટ ફોર દેટ પર્પઝ આપણે લેટ્સ સે અહીંયા જો આ ઇન્ટીજર આપેલું છે, રાઈટ? ધીસ ઇઝ ધ ડેટા ટાઈપ ઓફ ઇન્ટીજર, બટ એને રિલેટેડ જેનો ક્લાસ જે છે ઇટ ઇઝ ઇન્ટીજર ક્લાસ. મીન્સ લોકલ વેરિયેબલ્સ આપણે જે બનાવતા હોય, સિમ્પલ વેરિયેબલ્સ બનાવીએ છીએ, એ ઇન્ટીજર તરીકે યુઝ કરો તો તમે એના એરિથમેટિક ઓપરેશન કરશો. બટ ઇફ ધેર ઇઝ અ સિચ્યુએશન ઇન જાવા કે કોઈ જાવાનો ઇન્ટરનલ કોઈ ક્લાસ યુઝ કરી તમે એને મેનિપ્યુલેટ કરવા માગો છો, તો એ ક્લાસ છે ઓનલી સપોર્ટ વોટ ધી ઓબ્જેક્ટ્સ. તો એટ દેટ ટાઈમ you need the integer object rather than the integer as a variable, right? So what Java has done કે જેટલા બી ડેટા ટાઈપ્સ છે એના બધાના રેપર ક્લાસીસ બનાવીને આપી દીધા છે. એઝ એન્ડ વેન જ્યારે એની જરૂર પડે યુ કેન હેવ ઇટ. ધીસ ઇઝ ધી હાયરાર્ચી, રાઈટ? જેટલા બી રેપર ક્લાસીસ છે એની અહીંયા જો હાયરાર્ચી આપેલી છે. એઝ વી હેવ ડિસ્કસ ઇઝ પ્રીવિયસલી કે દરેક ક્લાસ છે એનો સુપર ક્લાસ તો ઓબ્જેક્ટ્સ જ છે. નાઉ ઇન દેટ જો 3 મોર એના સબ ક્લાસિંગ એને કરેલા છે. નંબર છે, બુલિયન છે એન્ડ કેરેક્ટર છે. ના બુલિયનનું જે ડેટા ટાઈપ છે બુલિયન છે, એન્ડ આપણું જે કેર ડેટા ટાઈપ છે એનું કેરેક્ટર ધી ક્લાસ રિપ્રેઝન્ટેશન છે એ કેરેક્ટર છે અહીંયા. અગેન બુલિયનનો અહીંયા ઈચ ડેટા ટાઈપ જે છે એનું ક્લાસ રિપ્રેઝન્ટેશન જ્યારે હશે તો there is a rule in Java કે every class name begins with a capital letter. એટલે જો અહીંયા બી જે ઇન કેપિટલ લેટર્સ છે. Again, this is for byte, short, integer, long, float and double. So જેટલા આપણા ડેટા ટાઈપ્સ એટલા જ એના ક્લાસ રિપ્રેઝન્ટેશન રેપર ક્લાસીસ છે, રાઈટ? સી ધીસ ઇઝ ધી પ્રિમિટિવ્સ. આપણા જો પ્રિમિટિવ 1 2 3 4 5 6 7 8 આ 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ છે. એને રિલેટેડ 8 રેપર ક્લાસીસ આર ધેર. ધ byte, short, the integer, long, float, double, character and boolean. And એના wrapper classes ના નામ છે, and these are the constructors available. Means each time so let's say તમે integer class છે એનો object બનાવો છો, તો integer classનો જ્યારે object બનાવતા હો તો એના બે કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે. એકમાં તમે integer વેલ્યુ ડિરેક્ટલી પાસ કરી શકો ઓર સ્ટ્રિંગ વેલ્યુ છે પાસ કરી શકશો. એટલે ઇન્ટીજર ઓબ્જેક્ટ જે બનશે એ કોઈ ઇન્ટીજર વેલ્યુ ઉપરથી તમે બનાવી શકો ઓર કોઈ સ્ટ્રિંગ વેલ્યુ જે હશે જેમાં નંબર્સ જ હશે એના ઉપરથી તમે ડિફાઇન કરી શકો છો. So let's see how to have the wrapper class object. In that આપણે let's say integer જે છે integer class એનો એક ઓબ્જેક્ટ બનાવતા શીખવું છે. And create the main method, the wrapper demo. So let's declare an integer object. If I declare this, right, declaring int as variable, right? Now when a variable તરીકે declare કરું છું. We have seen this previously, right? Previously જેટલા બી પ્રોગ્રામ્સ બનાવ્યા એમાં આ જ જોયું હતું. Now it is an integer variable. Now what if I want to have the object of this integer class, એટલે કે રેપર ક્લાસ. એટલે જો અહીંયા હું ઇન્ટીજર લખીશ અહીંયા and I will press control space એટલે એનું ઓટો કમ્પ્લીટનું લિસ્ટ આવશે. It is searching for it, right? Integer, as you can see, control space કરીશ એટલે જો it અહીંયા જે રાઇટ હેન્ડ સાઈડમાં ડિસ્પ્લે કરે છે ઇટ એનું જે પેકેજ છે એનું નામ અહીંયા આપેલું છે, રાઈટ? સી ઇન્ટીજર class wraps the value of primitive type integer. Means wrap means what? એક કમ્બાઈન કરીને એક ઇન્ટીજર ક્લાસની અંદર તમે એને મૂકી શકો.
આ ઇન્ટીજર મેં લખ્યું. લેટ્સ સે હવે ઓબ્જેક્ટનું નામ આપવું પડે. લેટ્સ સે I1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર. એઝ યુ કેન સી આપણે વી હેવ સીન ઇન ધી સ્લાઇડ્સ ઇટ સપોર્ટ્સ ટુ કન્સ્ટ્રક્ટર્સ, રાઈટ? ઇટ સપોઝ ટુ કન્સ્ટ્રક્ટર્સ, એક ઇન્ટીજર હશે અને બીજું સ્ટ્રિંગ હશે. તો જો અહીંયા તમે સ્પેસ કરશી ને ઇટ વિલ ડિસ્પ્લે ટુ કન્સ્ટ્રક્ટર. એક કે જેમાં ડિરેક્ટલી તમે લેટ્સ સે 100 વેલ્યુ આપી. સો ધીસ I1 જે છે એની ઇન્ટરનલ વેલ્યુ જે હશે ઇન્ટીજર વેલ્યુ એ 100 હશે. લેટ્સ સી અનધર કન્સ્ટ્રક્ટર. અહીંયા આપણે I2 લઈએ, રાઈટ? તો એમાં શું કહે છે, યુ કેન હેવ અનધર વોટ સ્ટ્રિંગ કાઇન્ડ ઓફ વેલ્યુ આપી. તો લેટ્સ સે 200. તો ઇટ ઇઝ અ સ્ટ્રિંગ. ઓર એવું બી ન કરવું હોય તો તમે આમ બી લખી શકો. લેટ્સ સે સ્ટ્રિંગ s ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે 250. હવે એક નવો ઇન્ટીજર ઓબ્જેક્ટ જ્યારે હું બનાવીશ I3, રાઈટ? તો એમાં વેલ્યુ જે છે એ ક્યાંથી આવતી હશે? ફ્રોમ s. ઇટ ઇઝ ઓલ્સો અ વેલિડ સ્ટેટમેન્ટ. સો આ જે છે એ ઇન્ટીજરનો જ ઓબ્જેક્ટ બને છે. અહીંયા એ સ્ટ્રિંગ વેલ્યુ લે છે, અહીંયા એ ઇન્ટીજર વેલ્યુ લે છે, રાઈટ? So this is the various types of constructor for defining integer object. So let's move ahead with wrapper classes, right? See, it is mentioned here in Java the term wrapper class commonly refers to a set of classes, means 8 classes je apela che, that objectify. It is a very interesting term called objectify. Means what? આપણે આ જે ઇમ્પ્લિસિટ પ્રિમિટિવ્સ છે એને ઓબ્જેક્ટિફાય કરવા માટે, એને ઓબ્જેક્ટના કન્વર્ટ કરીને એને તમને જાવાએ જ આપી દીધું છે. ઓબ્જેક્ટિફાઈંગ ધ પ્રિમિટિવ ટાઈપ્સ. દેટ ઇઝ ફોર ઈચ પ્રિમિટિવ ટાઈપ there is a corresponding Java wrapper class. 8 જે પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ છે એના wrapper class અવેલેબલ છે. The wrapper class for int, હમણાં જે આપણે જોયું છે int માટે જે છે it is integer, right? See, the wrapper class is based upon well-known software engineering design pattern, right? Called the wrapper pattern. See, software engineering SAD ની અંદર એક પોર્શન આવે, એની અંદર ડિઝાઇન પેટર્ન કહેવાય, રેપર પેટર્ન કહેવાય. Now it is a template solution to a common problem, right? It describes the problems and identify the recommendation solution for that pattern. મેં હમણાં જ જેમ કીધું ને એમ કે જાવાની અંદર ઘણી બધી વખત એવું થશે કે કોઈ તમે જાવાનો ઇન્ટરનલ ક્લાસ યુઝ કરો છો એ ખાલી એની મેથડ્સ જે છે ઓબ્જેક્ટ જ સપોર્ટ કરતી હોય અને આપણા પાસે પ્રિમિટિવ્સ હોય તો એ કામ ન થાય. એવા જેટલા બી પ્રોબ્લેમ્સ છે ને એ પ્રોબ્લેમનું એક સોલ્યુશન એટલે શું, તો કે એ ડેટા ટાઈપ માટેનો એક રેપર ક્લાસ. લેટ્સ ગો અહેડ. સી, જો અહીંયા there is a problem, right? If you want to store int, right? Int means it is a primitive type in a vector class. મેં હમણાં જ જેમ કીધું ને જાવાની પાસે ડિફરન્ટ ક્લાસીસ આર અવેલેબલ ટુ ડુ વેરિયસ થિંગ્સ. એમાંથી one of the class જે છે it is a vector class, but the problem is what? The vector does not support or do not support the primitive types. Means તમે વેક્ટરની અંદર ઇન્ટીજર વેરિયેબલ સ્ટોર કરવા જશો, it is not going to support. So we create the another class that wraps the underlying types and provides the appropriate interface for the client. For example, we create an integer class that the subclass of object as the any other class do in Java, and allowing us to store the wrapped integer into vectors. Let's see how. See this. Here is the example. જો અહીંયા import જે છે આપણે પછી જોઈએ later onwards જોશી. But you know this, right? Public static void main string args. એક આપણે local variable લીધો છે int my value and the value is 2. Now vector is a class available in Java કે જેની અંદર તમે અલગ અલગ એલિમેન્ટ સ્ટોર કરાવી શકો છો. તો વેક્ટર ક્લાસ લીધો છે અહીંયા અને my vector એનો ઓબ્જેક્ટ છે is equal to new vector. બટ આ વેક્ટર છે એના પાસે જે આ મેથડ છે ને એડ એલિમેન્ટ એ શું સપોર્ટ કરે છે? ખાલી ઓબ્જેક્ટ્સ એન્ડ નોટ ધી વેરિયેબલ્સ. એટલે આ પ્રોગ્રામ જ્યારે કમ્પાઇલ થશે ને the compiler detects an error here. Why? Because એમ કે એડ એલિમેન્ટ છે ને એની અંદર તમે ખાલી ઓબ્જેક્ટ્સ જ પાસ કરી શકો એન્ડ નોટ ધી ઇમ્પ્લિસિટ ડેટા ટાઈપ્સ. અને આ તો સી પછી એને ડિસ્પ્લે કરવાની વાત છે. હવેનું સોલ્યુશન શું જોજો હવે. લેટ્સ સી.
here we wrap the int in integer classes. See અહીંયા જો આપણે int value જે છે એ 2 અહીંયા આપી દીધું, પછી જો અહીંયા વેક્ટર નો ઓબ્જેક્ટ બનાવ્યો, but while adding the element previously જો આપણે શું કરતા હતા, directly primitive પાસ કરતા હતા. instead add element માં મેં શું કર્યું છે, new integer means એક કન્સ્ટ્રક્ટર કોલ કરું છું integer ક્લાસ નું, ને એની અંદર integer વેલ્યુ પાસ કરું છું. એટલે થશે શું, આ એડ એલિમેન્ટ ની અંદર એક ન્યૂ એલિમેન્ટ એટલે કે ન્યૂ ઇન્ટીજર ઓબ્જેક્ટ બનશે with the value this, and it will be added to this my vector. So here is the way to fetch the values or the elements from the vector. એક લૂપ અહીંયા લખેલું છે x is equal to 0. now like array supports the length property, a vector છે એની એક size method છે. it will return the size of this vector, કેટલા એલિમેન્ટ્સ છે આઈડેન્ટિફાઈ થાય, and x++. અહીંયા જો system.out.println કરેલું છે, then the value, then the vector name dot એની એક મેથડ છે get to retrieve the element from the vector, અને x અહીંયા તમારે એક proper index પાસ કરવાનો છે. so this is the way the vector works with objects. so let's see the wrapper example with vector class. see java ની અંદર as you આપણે string declare કરીએ છીએ એ જ રીતના એક vector જે છે એ ક્લાસ અવેલેબલ છે કે જેનું કામ શું છે, અલગ અલગ ઓબ્જેક્ટ્સ જે છે એની અંદર એ સ્ટોર કરી શકે. એટલે મેં જો વેક્ટર જે છે ડિફાઇન કરી નાખ્યું, જેવું ડિફાઇન કરશી એટલે જો અહીંયા એને ઇમ્પોર્ટ કરી નાખ્યું છે. મીન્સ આ વેક્ટર ક્લાસ જે છે આ પેકેજમાંથી આવે છે. પેકેજ હજી આપણે જોવાનું બાકી છે, બટ તમને પછી બતાવીશ. બટ ઇનસાઇડ દેટ વેક્ટર તમે જ્યારે આમ કરો છો એડ એલિમેન્ટ, એઝ યુ કેન સી એલિમેન્ટ્સ છે શુડ બી ધેર ઇન ધી ઓબ્જેક્ટ ફોર્મેટ. અહીંયા એમ કે છે કે ઓબ્જેક્ટ ઓબી છે, મીન્સ એની ઓબ્જેક્ટ ક્લાસ રિપ્રેઝન્ટેશન અહીંયા ચાલે. અને આપણે કોઈ બી ક્લાસ બનાવીએ બરાબર છે, એટલે એનો ઓલરેડી સુપર ક્લાસ છે ઓબ્જેક્ટ જ હોય છે, અને ઇન્ટીજર છે એનો બી સુપર ક્લાસ ઓબ્જેક્ટ છે. મીન્સ વોટ કે કોઈ વેલિડ ઓબ્જેક્ટ છે એની અંદર તમારે પાસ કરવો પડે. એટલે અહીંયા જો આપણે અહીંયા 10-20 એમ લખી નાખી, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક રાઈટ. એ ખાલી અત્યારે બતાવે છે, બટ જો સજેશન્સ બતાવે છે કે ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. ઇન્સ્ટેડ ઇટ ઇઝ ધી બેટર વે, ઇન્ટીજર i is equal to new integer. હવે એની વેલ્યુ આપણે શું અહીંયા લખવી છે, તમારે અહીંથી વેલ્યુ સીધી બી આપી શકો છો, અથવા આ રીતે લેટ્સ સે એજ કરીને તમે વેલ્યુ એને આપી હોય તો અહીંયા સીધું તમે 20 બી પાસ કરી શકો, ઓર યુ કેન પાસ એજ વેરિયેબલ, એન્ડ દેન અહીંયા i જે છે એની અંદર આપણે એડ કરવાનું હોય. ઇટ ઇઝ ધી વે ટુ એડ એન એલિમેન્ટ. પછી એની જો વેલ્યુ તમારે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરવી હોય તો જો આ રીતે એમાં લૂપ આપેલું છે, પણ લૂપની કાંઈ જરૂર નથી, આમ બી કરી શકો. println ક્યાંથી આવે તો વેક્ટરનું નામ છે v ડોટ ગેટ અને ઇન્ડેક્સ આપવાનું હોય. એઝ વી નો કે આપણા પાસે તો અત્યારે એક જ એલિમેન્ટ છે એટલે 0 ઉપર જ હોવાનું છે. આ પ્રોગ્રામને રન કરીએ આપણે. કંટ્રોલ F11 મેં પ્રેસ કર્યું, એન્ડ ધીસ ઇઝ ધી console window. here is the output 20. now vector is such a class that it can accept a multiple kind of object. now જો અહીંયા હું શું કરું છું, let's say string s is equal to new string Ravi Oza. now string is another object that I have added with, string is the another object that I want to add in vector. so v dot add element, again object, again s છે એ તો સબ ક્લાસ ઓફ ઓબ્જેક્ટ જ છે, તો અહીંયા s લખી નાખો તો ચાલે. તો જો વેક્ટર જે છે ઇન્ટીજર વેલ્યુ બી લે છે, અને અહીંયા આપણે જે s પાસ કર્યું એ બી લે. અને એવું નહીં ઇન્ટીજર કે s, કોઈ બી ઓબ્જેક્ટ, મીન્સ તમે તમારો ક્લાસ બનાવેલો હોય એનો ઓબ્જેક્ટ બી એની અંદર જો પાસ કરશો તો એ બી એક્સેપ્ટ કરશે. અહીંયા હવે આપણે શું કરશી, એને 1 કરશી. લેટ્સ સી વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધી આઉટપુટ. એઝ યુ કેન સી 20 and Ravi Oza. now same thing we can also achieve with x is equal to 0, x less than v dot size, yes fine, and x plus plus. અને SOP માં સિમ્પલી અહીંયા આપણે v dot get x એટલું કરાવી નાખીએ, આની કંઈ જરૂર નથી. તો ઇન ધીસ કેસ તમારે કેટલા નંબર ઓફ એલિમેન્ટ્સ છે યાદ રાખવાની જરૂર નથી, અને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડેક્સ આપવાની બી જરૂર નથી. એ જેટલા બી હશે એકોર્ડિંગલી એ સર્ચ કરશે અને સ્ક્રીન ઉપર એને પ્રિન્ટ કરી દેશે.
So let's see what are the various types of methods that the wrapper class does have. બધા wrapper class પાસે હશે. See, wrapper class includes various methods, right? See, getting the value from a string. So we have seen this very earlier. આપણે int length એવું કરતા હતા, પછી integer dot parseInt કરતા હતા કે જેમાં આપણે string આપણું mainની argument જેમાંથી values લેતા હતા. It is one way. The same is available for the double data type. Double dot to string. તો આ કેસમાં શું થશે? જો અલગનું રિવર્સ છે અહીંયા. પ્રીવિયસલી આપણે સ્ટ્રિંગમાંથી ઇન્ટીજરમાં લેતા હતા, તો અહીંયા હવે એને શું કરેલું છે કે સ્ટ્રિંગ str જે છે એમાં ડબલ ડોટ ટુ સ્ટ્રિંગ, એટલે જે બી ડેટા જે છે ને આ 33.34 નું સ્ટ્રિંગ રિપ્રેઝન્ટેશન અહીંયા આવી જશે. સેટ્સ ધી str to 33.4. હવે જો getting a wrapper class instance for a value, હવે જો integer object is equal to integer dot get integer, it is the another way to initialize the integer object. આપણે કન્સ્ટ્રક્ટરથી બી કોલ કરાવી શકો અને get integer નામની મેથડ છે એમાંથી બી વેલ્યુઝ છે ક્રિએટ કરી શકો છો. There are other methods. See, દરેક રેપર ક્લાસની એની અમુક એના નેમ કોન્સ્ટન્ટ બી હોય, એ બી તમે યુઝ કરી શકો. સી ગેટિંગ ધી મેક્સિમમ પરમિટેડ વેલ્યુ ફોર ધ ઇન્ટીજર ક્લાસ, સો ઇન્ટીજર ડોટ મેક્સ વેલ્યુ. એ જ રીતના એની મિન વેલ્યુ આવે કે એની પાસે મિનિમમ વેલ્યુ શું છે એ બતાવે તમને. નાઉ ગેટિંગ ધી વેલ્યુઝ ઇન એન ઇન્ટીજર ઓબ્જેક્ટ, જો આવું બી કંઈક કરી શકો. ઇન્ટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વોટ? ન્યૂ ઇન્ટીજર, એટલે જો ઇન્ટીજર ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ કર્યું છે. લેફ્ટ હેન્ડ સાઈડમાં જો આ વેલ્યુ છે એ ઓબ્જેક્ટ નથી, બટ આ ઇન્ટીજર ક્લાસનું કન્સ્ટ્રક્ટર કોલ કરી ને એની એક મેથડ કોલ કરાવી છે ઇન્ટ વેલ્યુ. એટલે 545 છે ઇન્ટીજર પ્રિમિટિવમાં કન્વર્ટ થઈને આ વેલ્યુની અંદર સ્ટોર થઈ જશે. નાઉ લેટ્સ સી ધી વેરિયસ એક્ઝામ્પલ્સ, રાઈટ, કે જેમાં આપણે અલગ અલગ રેપર ક્લાસની મેથડ્સ યુઝ કરતા હશે. See the value of, right, as we are using the integer dot parseInt, there is another method કે જે value of છે. See એનો યુઝ જો આ રીતે થાય, integer i1. See અહીંયા જો કન્સ્ટ્રક્ટર કોલ નથી કરતા, ક્લાસની મેથડ કોલ કરે છે integer dot value of 42, એટલે 42 જે બી ઇન્ટીજરમાં કન્વર્ટ કરીને i માં આવશે. અગેન ધ વેલ્યુ ઓફ જે છે તમે સ્ટ્રિંગ માટે બી યુઝ કરી શકો છો, integer dot value of. The same will be, which means either a number હશે અને કા string હશે. Same જો booleanમાં છે, either it is going to be the boolean value or the string representation of boolean. જો b1 છે એક વખત directly true થી initialize કર્યો છે, એટલે વેલ્યુ સેટ કરેલી છે, એક વખત string આપીને કરેલું છે. Again for the long data type, જો the value of again long value અહીંયા આપેલી છે directly, અને અહીંયા string value જો in the pair ડબલ કોટ્સની પેરમાં આપેલી છે. અગેન સી ધીસ, જો i1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર ડોટ વેલ્યુ ઓફ 42 એમાં જે છે એ i1માં આવી ગયું, બુલિયનમાં વેલ્યુ એને ફોલ્સ આપી, અને ફાઇનલી એ બંને વેલ્યુને અહીંયા જો પ્રિન્ટ કરેલી છે. અહીંયા ઇન્ટ વેલ્યુ આની આવશે, b1ની ઇન્ટ વેલ્યુ ન હોય, બટ b1 ડોટ ઇન્ટ વેલ્યુ વિચ ઇઝ ફોલ્સ. ઓકે, એટલે એનું ઇન્ટીજર રિપ્રેઝન્ટેશન અત્યારે ફોલ્સ. અહીંયા કંઈક પ્રોબ્લેમ છે, મે બી આઈ ડાઉટ હશે કે નહીં, આપણે જોઈ લઈશું પછી. જો અહીંયા ઇન્ટીજર ડોટ પાર્સઇન્ટ 42, એટલે ઇન્ટીજર જે આપેલા હશે, સ્ટ્રિંગ આપેલા હશે એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરીએ, સ્ટ્રિંગને ઇન્ટીજરમાં. એ જ રીતના પાર્સ બુલિયન જે આપણે જોયું છે આની પહેલાં ઇન્ટીજર ડોટ પાર્સઇન્ટ કરતા જ એ રીતના પાર્સ બુલિયન બી આવે, રાઈટ. સો in this program the number of arguments જે અહીંયા મેઇનમાં પાસ થતી હશે, વન ટાઈમ એનું ઇન્ટીજરમાં કન્વર્ટ થઈ એટલે પાર્સ એને પ્રિન્ટ કરશે, અને વન ટાઈમ ફ્લોટ વેલ્યુ કરીને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરશે. નાઉ ધીઝ આર સમ ઓફ ધી સેમ્પલ્સ, રાઈટ. જો બુલિયન ઓબ્જેક્ટ આ રીતે, બુલિયન ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ આ રીતે જે છે પાસ થાય, ઇક્વલ ઇઝ મિસિંગ હિયર આ રીતે બી લખી શકો, બુલિયન ડોટ ટ્રુ. આનો નેમ કોન્સ્ટન્ટ કહેવાય. આ ક્લાસનું નામ છે boolean and this is the name constant for this boolean class. પછી character છે આ રીતે તમે બનાવી શકો છો. This is the way you can define bytes. ડબલ કોટ્સમાં જો 100 અને byte value આવી. This is sort value. Again this is an integer value. આ જો બંનેમાં strings યુઝ કર્યું છે, અહીંયા again number યુઝ કરેલું છે.
again the long value, long object છે, અહીંયા float object, this is again double object, અહીંયા float value પાસ કરી, અહીંયા double value જે છે પાસ કરી છે. and print wrapper info, right? એ તો બનાવવી પડે મેથડ, એમને એમ ન થાય, રાઈટ? અહીં લખેલું છે but we can ignore this અને comment કરી નાખ્યું, right? એટલે જો this is the way it is going to print the value. આ રીતના તમે એને સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવી શકો છો. અલગ અલગ વેલ્યુ એની પ્રિન્ટ જે થતી હશે ક્લાસની એ કરશે. દરેક જે રેપર ક્લાસ છે ને એની મેક્સ વેલ્યુ છે, એટલે બધા પાસે જો આ મેક્સ વેલ્યુ નામનો કોન્સ્ટન્ટ હોય, મેક્સ વેલ્યુ, મેક્સ વેલ્યુ, મેક્સ વેલ્યુ, મેક્સ વેલ્યુ જો 1 2 3 4 5 and 6 6 રેપર ક્લાસ છે ને 6 માં જો એની મેક્સ વેલ્યુ અવેલેબલ છે. એ તમે સિમ્પલી system.out.println કરી એની અંદર બી એની વેલ્યુ છે મેક્સિમમ વેલ્યુ એ પ્રિન્ટ કરાવી શકો છો. બટ આ કેસમાં શું કીધું છે, દરેક ઓબ્જેક્ટ એની મેક્સિમમ વેલ્યુથી ઇનિશિયલાઇઝ કર્યો છે. This is the conclusion for wrapper class, right? What it says finally કે the wrapper class are useful and provide a great deal of functionality well beyond the end of primitive type. See, તમે સિમ્પલી ઇન્ટીજર x લખ્યું તો x ની એટલે કે ઇન્ટીજરની મેક્સિમમ વેલ્યુ છે યુ કેન નોટ આઈડેન્ટિફાઈ, બટ જો ઇન્ટીજર ક્લાસનો ઓબ્જેક્ટ તમે લેશો તો યુ કેન હેવ ધી મેક્સિમમ વેલ્યુ, રાઈટ? પછી લેન્થ નામનું કંઈક જે છે તો એના ઓબ્જેક્ટ્સ જો હશે તો એની અલગ પાર્સિંગ કરવું છે, એક ડેટા ટાઈપમાંથી બીજામાં કન્વર્ટ કરવું છે, એની મિનિમમ વેલ્યુ આપણે સર્ચ કરવી છે. તો ઇટ વિલ બી, જો એના સિમ્પલ ડેટા ટાઈપ્સ હશે તો એનાથી તમે આઈડેન્ટિફાઈ કરી નહીં શકો. બટ જો એ જ ડેટા ટાઈપનો રેપર ક્લાસ તમારા પાસે હશે તો એના પાસે જેટલી સેટ ઓફ મેથડ્સ છે એ તમે અલગ અલગ રીતે યુઝ કરી શકો છો.